પરમ દિવસથી આપણે ભારત વર્ષનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ એવો શ્રીમદ ભાગવત પુરાણ તેની સપ્તાહનો મંગલ પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે આ ગ્રંથનો મહિમા શું છે? ભાગવતના શરૂઆતના ભાગની અંદર જ મહાત્મ્યનો સ્કંદ છે કે જ્યારે સુખદેવજી પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી રહ્યા છે, સ્વર્ગલોકમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને પધાર્યા અને સોદો કરવા માટે પહોંચી ગયા કે તમે આ પરીક્ષિતને આ અમૃત પીવડાવી દો, જેથી 7 દિવસ પછી તક્ષક કરડશે તો પણ એને કોઈ વાંધો નહીં આવે, અને બદલાની અંદર અમને આ ભાગવતનું કથા અમૃત સંભળાવો. સુખદેવજીએ કહ્યું કે ક્વ સુધા કવ કથા લોકે ક્વ ક્વાચ ક્વ મણિર મહાન. ક્યાં મોટા મણિ જેવું આ કથા અને એની સામે તુચ્છ કાચના કટકા જેવું આ તમારું અમૃત. તદા દેવાન જહાસહ, દેવતાઓને હસીને કાઢી મૂક્યા. આ ભાગવતના શ્રવણથી કોનું કોનું કલ્યાણ થયું કે ધુંધુકારી જે પ્રેત યોનિને પામેલો હતો, પણ 7 દિવસની ભાગવતની સપ્તાહ સાંભળવાથી તેનું પણ કલ્યાણ થયું. ત્યાર પછી પ્રથમ સ્કંદની અંદર જેમણે આ ગ્રંથની રચના કરી છે ભગવાન વેદવ્યાસ, એમણે જ પોતાનું ચરિત્ર વર્ણન કર્યું કે એમણે પહેલા વેદોનો વિભાગ કર્યો, ત્યાર પછી ઉપનિષદ ગ્રંથો, પુરાણ ગ્રંથો અને આ વેદનો અર્ક રૂપે મહાભારત રૂપી પંચમ વેદ કર્યો, જેથી સ્ત્રીઓ અને શુદ્રો પણ આનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. છતાં પણ ન અતુષ્યદ હૃદયમ તતઃ, એના હૃદયની અંદર સંતોષ નહોતો. કેમ? કારણ કે પુરાણોની અંદર પરોક્ષના દેવી દેવતાઓની કથાઓ લખી હતી, પ્રગટના ચરિત્રોનું વર્ણન નહોતું કર્યું. નારદજી પધાર્યાને કહ્યું કે ઘણું કરીને તમે પ્રગટના લીલા ચરિત્રો, એના મહિમા સ્વરૂપ નિષ્ઠાનું ગાન નથી કર્યું. અને એ વખતે પ્રગટ કૃષ્ણ હતા, એના ચરિત્રનું વર્ણન નિમિત્તે જ આ સ્પેશિયલ ભાગવત પુરાણ નામનો ગ્રંથ લખ્યો. ત્યાર પછી એમને શાંતિ થઈ. તો કૃષ્ણ ચરિત્ર જે પ્રગટ ભગવાન, એના વર્ણન નિમિત્તે સ્પેશિયલ આ ગ્રંથ લખાયો. પરંતુ સૌથી છેલ્લે એટલે કે દશમ સ્કંદની અંદર આ ચરિત્રો મૂક્યા. તો આગળના 9 સ્કંદ શેના માટે રિઝર્વ રાખ્યા? કે કૃષ્ણ કરતા પહેલા જે બધા અવતારો થયા અને જે તે સમયના અવતારોમાં એમના જે ભક્તો ઉત્કૃષ્ટ, એમના ચરિત્રોનું વર્ણન આગલા 9 સ્કંદમાં જ. કેમ? કારણ કે કૃષ્ણ ચરિત્ર અત્યંત રસાળ છે, ભક્તિપૂર્ણ છે, મર્મ છે. એમાં એમની અંદર પ્રવેશ પ્રાપ્ત કરવો હોય તો ભક્ત હૃદય થવું પડે, પાત્રતા કેળવવી પડે. એ ક્યારે કેળવાય? કે જ્યારે પહેલાના બધા અવતારો એના ભક્તોની ગાથાઓનું શ્રવણ કરીએ તો આપણી પાત્રતા કેળવાય, ભક્ત હૃદય બનીએ ને તો કૃષ્ણ ચરિત્ર એની અંદર આપણને પ્રવેશ મળે. તો એક પછી એક ચરિત્રો આપણે લેતા હતા બધા. સૌથી પહેલા તો પરીક્ષિતને જે શ્રાપ થયો અને સુખદેવજીએ 7 દિવસની આ ભાગવતની કથા સંભળાવી, એની અંદર પછી આપણે ખટવાંગ રાજાની વાત સુખદેવજીએ કરી કે ખટવાંગ કરીને રાજા હતા, એમનું ફક્ત 2 ઘડીમાં જ કલ્યાણ થયું. તો હે પરીક્ષિત, તારી પાસે તો પૂરા 7 દિવસ છે, પણ સંપૂર્ણ એકાગ્રતાથી આ ભજન ભક્તિનો એક પ્રકારનો વેગ, ઈશક આસક્તિ એ લાગવી જોઈએ. ત્યાર પછી ચતુર્થ સ્કંદની અંદર ગઈકાલે આપણે ધ્રુવજીનું આખ્યાન જોયું કે રાજાનો પુત્ર છે, છતાં પણ અપર માતાના વચનથી વિંધાયો અને 6 વર્ષનો બાળક 6 મહિના એવી કડક તપશ્ચર્યા કરી, ભગવાનને તો પ્રસન્ન કર્યા, આ લોકની સ્થાન માગી લીધું, અમર બની ગયો ધ્રુવનો સિતારો થઈને, છતાં પણ હૃદયમાં સંતોષ ન થયો. કેમ? કારણ કે જ્યારે ભગવાન પ્રગટ થયા એ વખતે એને જૂની એક પ્રકારની વેરની વૃત્તિ મનની અંદર જાગૃત થઈ હતી કે મારા પિતાએ મને ખોળામાં બેસવા ન દીધો, અરે મારી માતાએ અપમાન કરીને કાઢી મૂક્યો, એમને બતાવી દેવા માટે એવું સ્થાન મને આપો ભગવાન કે એ લોકો જોતા રહી જાય. ધ્રુવનો સિતારો તો બનાવ્યો, પણ પશ્ચાતાપ એને એ થયો કે મુક્તિપતિ એવા જે ભગવાનની પાસે શું મેં મુક્તિ ન માગી, આ ઘાસના ભૂસા જેવું સામાન્ય માગ્યું. અરે કોક મોટો રાજા પ્રસન્ન થાય અને માગવાનું કે જે ધન સંપત્તિ માગી હોય તે માગો, અને પેલો સામાન્ય બિચારો અભણ જેવો માણસ એ બોલે કે મને આ ખેતરના ભૂસું એક મણ જેટલું આપી દો. કેવી તુચ્છ માગણી મેં કરી, પણ અબ પસ્તાય ક્યાં હોત હૈ જબ ચિડિયા ચુગ ગઈ ખેત. તો આ રીતે ધ્રુવનું આખ્યાનનું આપણે ત્યાં શ્રવણ કર્યું. આજે હવે અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષનું આખ્યાનનું આપણે શ્રવણ કરીશું. ક્ષીર સમુદ્ર છે, તેની અંદર ત્રિકુટ નામનો એક પર્વત છે. તે 10,000 યોજન ઊંચો અને એટલો જ લાંબો પહોળો હતો. આ જે પર્વત છે તેને 3 શિખરો છે, એટલે ત્રિકુટ એનું નામ છે. એક લોઢાનું શિખર, એક રૂપાનું અને એક સોનાનું, આમ 3 શિખરો છે.
આ પર્વતની અંદર ઘણી બધી નદીઓ અને સરોવરો હતા. એની તળેટીની અંદર પણ એક ઋતુમાન નામનું વરુણનું ઉદ્યાન છે, જેની અંદર ઘણા બધા વૃક્ષો, પશુ પંખીઓ, ઝરણા અને એની અંદર સુંદર મજાનું એક જળાશય પણ છે. આ જ ત્રિકુટ પર્વતની તળેટીના વનમાં, ઘોર જંગલોમાં ઘણી બધી હાથણીઓ સાથે અને મદનિયાઓની સાથે, જેનાથી સિંહ વાઘ પણ ડરતા, એવો મદમસ્ત એક રાજા જેવો હાથી ગજેન્દ્ર એ પણ ત્યાં નિવાસ કરી રહ્યો છે. એક વખત ગરમીની ઋતુ થઈ, ભયંકર ગરમીથી ડરતો, તરસથી વ્યાકુળ થતો, ભૂખ તરસથી વ્યાકુળ થતો આ જે ગજેન્દ્ર એ નજીકના જ એક સરોવર તરફ જલ્દીથી પોતે ચાલી ગયો છે. સરોવરના પાણી જોઈને, શીતળ શાંત જળ જોઈને પ્રસન્ન થયો. શીતળતાથી પોતે ત્યાં સ્નાન પણ કર્યું. હવે અંદર જઈને પોતે તો પેટ ભરીને પાણી પોતે પીધું. ત્યાર પછી સૂંઢની અંદર પાણી ભરીને પોતાની જે હાથણીઓ અને બચ્ચાઓ એને ફુવારા મારીને નવડાવવા લાગ્યો. સ્ત્રી પુત્રના મોહની અંદર એટલો બધો ઉન્મત્ત પોતે થયો છે, એનું બેધ્યાન થયો. એ ભાન ભૂલી ગયો કે આજ પેલા સરોવરની અંદર એક મહા મોટો ગ્રાહ એટલે કે મગર વસી રહ્યો છે. અને જ્યારે પોતે સ્ત્રી પુત્રના મોહની અંદર પાગલ થઈને પોતે ક્રીડા કરી રહ્યો હતો, એ જ વખતે નીચેથી ગ્રાહ એટલે કે મગર આવ્યો અને એનો પગ પકડ્યો. બધી જ હાથણીઓ મદનિયા ચીસાચીસ કરી મૂકી. આ ગજેન્દ્રની કથા કેવળ એક હાથીની કથા નથી, પરંતુ મનુષ્ય માત્ર આપણે ગજેન્દ્ર જેવા છીએ. આ સંસાર રૂપી સરોવરની અંદર આપણે આવ્યા છીએ અને આ સંસાર રૂપી સરોવરમાં જ્યારે ભગવાનનું ભજન ભૂલી જઈએ, કાળને ભૂલી જઈએ અને જ્યારે સ્ત્રી પુત્ર સગાવાલા સંપત્તિના મોહની અંદર આસક્ત થઈને બેફામ વર્તીએ છીએ, ખબર નથી પડતી કાળ ક્યારે આવીને આપણો પગ પકડે. જ્યારે હાથીનો પગ જ્યારે પેલા ગ્રાહ એટલે કે મગરે પકડ્યો છે, હાથીએ બહુ જ પોતે બળ કર્યું, છતાં કોઈ રીતે પોતે છૂટી શકતો નથી. આ જોઈને બધી જ હાથણીઓ એમણે ચીસાચીસ કરી મૂકી. અને પછી તો એ લોકો એવો પ્રયત્ન કર્યો કે આપણા ઘરનો મોભ કહેવાયા. હવે એ બિચારો ફસાયો છે. એક પછી એક આખી ચેઇન બનાવી, એકબીજાના સૂંઢથી સૂંઢ પકડીને દમ બોલો ભાઈ હૈસા એમ કરીને કાઢવા બહુ જ મથ્યા. પણ જ્યારે એ લોકોને લાગ્યું કે ગજેન્દ્રને નહીં કાઢી શકાય, કારણ કે પાણીની અંદર પેલા મગરનું જોર બહુ હોય, ત્યારે બધી હાથણીઓને મદનિયા આ ગજેન્દ્રના ભરોસેના ભાગ્ય પર છોડીને ચાલી નીકળ્યા. ત્યારે ગજેન્દ્રને લાગ્યું, અરે આજ સુધી કેટલું હેત આ બધા મારી પર વરસાવતા બતાવતા, પણ હવે ખબર પડી કે જ્યારે પોતાના જીવનું જોખમ આવે, વ્યક્તિને સૌથી પહેલા પોતાનો દેહ વાલો હોય, પછી બીજા નંબરે સગાવાલા હોય છે. એક વખત જાપાનની અંદર બહુમાળી મકાનની અંદર ભયંકર આગ લાગી. તો સૌથી પહેલા તો જે પિતા હતા એણે પોતાના પુત્રને બચાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યા. પછી એને લાગ્યું ચારે બાજુથી મારા ફ્લેટમાં આગ લાગી છે, કોઈ રીતે નહીં બચી શકાય. તો પોતાના પુત્રને નીચે આગમાં નાખ્યો અને એના પર ટપ્પી મારીને કૂદીને ભાગી ગયો. વ્યક્તિને સૌથી પહેલા પોતાનો જીવ વહાલો હોય, બીજા નંબરે પત્ની, લગ્ન પછી, લગ્ન પહેલા માતા પિતા, પણ જ્યારે લગ્ન થાય એટલે એનું સ્થાન માતા પિતાનું પત્ની લઈ લે. ત્રીજા નંબરે બાળકો અને ચોથા નંબરે માતા પિતા વહાલા હોય છે. તો આપણને પણ જીવનની અંદર જ્યારે ઘણી વખત આ પ્રકારના બધા પ્રશ્નો આવે, એ વખતે સમજવું પડે કે અંતકાળ જ્યારે આવશે ત્યારે આપણા સગાવાલા જેટલા પણ હશે, કોઈ આપણી સાથે આવવાના નથી. જગદીશાનંદ બ્રહ્મચારીએ સુંદર મજાનું કાવ્ય લખ્યું છે. અંતે જાવો રે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. અંતે જાવો રે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. પંડિત રંકને રાય કે હારે લાખો લખપતિ હોય. અંતે જાવો રે ઉઠી એકલા, માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોઈ, હે સંગે ચાલે ન કોઈ. અંત સમે સંગાતમાં હારે પુણ્ય પાપ જ હોય. અંતે જાવો રે ઉઠી એકલા, મોટા મોટા તો મરી ગયા રે, છોટા મન મલકાય, હે છોટા મન મલકાય. મરણ તો
સમય જ્યારે માણસનો આવશે એ વખતે કોઈ સાથે આવી શકવાનું નથી. સંસ્કૃતના એક સુભાષિતમાં લખ્યું છે, દનાની ભૂમો પશવઃ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા સ્મશાને ધર્મનો ગો ગચ્છતિ જીવ એકઃ. અરે અંત સમય જ્યારે આવશે, ધન સંપત્તિ ગમે તેટલી એકઠી કરી હશે, દનાની ભૂમો એ ભૂમિની અંદર દાટેલી જ પડી રહેવાની. પહેલાના સમયમાં ભૂમિમાં દાટતા, આજે સ્વિસ બેંકમાં જમા કરાવે છે. સ્વિસ બેંકમાં ઓછામાં ઓછા 600 કરોડ હોય તો ખાતું ખુલે, અને ભારત દેશના સૌથી વધારે 18,000 ખાતાઓ છે. કોણ કે ભારત દેશ ગરીબ છે? અરે 250 લાખ કરોડ રૂપિયા સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોની અંદર પડ્યા છે. 80 જેટલી ટેક્સ હેવન કન્ટ્રીઝમાં, 80 જેટલા દેશોમાં. આ બધા જ જો પરદેશની આ બધી આપણી જ મિલકત પરદેશમાં રોકાયેલી પાછી આવે, રાતોરાત $1 બરાબર 1 રૂપિયો થાય. જે 2.5 કરોડ લોકો પૈસા કમાવા વિદેશ ગયા છે, રાતોરાત ભારતમાં પાછા આવવું પડે. ટ્રમ્પને આપણી પાસે ભીખ માંગવી પડે. પણ એ બધી કેટલા ખાતાઓ બિનવારસી હાલતમાં પડ્યા રહ્યા, લોકો એમ નામ ચાલી ગયા. ધનાની ભૂમો પશવઃ ગોષ્ઠે. અરે આપણા પ્રાચીન સમયની અંદર ગાય, બળદ, આ બધી સંપત્તિ માણસની ગણાતી. ગોધન, ધન કહેવાતું ધન, એ બધું ગમાણની અંદર જ રહેશે. મરશો ત્યારે ગમે તેટલા સાચવ્યા હશે, સ્મશાન સુધી નહીં આવે. નારી ગૃહદ્વારી, તમારી પત્ની ગમે તેટલી વાલી હશે, ઘરના આંગણેથી બાય બાય ટાટા કરી દેશે. પહેલાના સમયમાં સ્મશાન સુધી નહોતા જતા મહિલા મંડળ. કોઈને કાંઈ પડી નથી, ભલે ગમે એટલું તમારી પાછળ દેખાડતા હોય અત્યારે હેત પ્રેમ. અરે સખા સ્મશાને, તમારા જે અંગત મિત્રો તમારા માટે કહેતા હોય કે તારા માટે જાન કુરબાન, અંતકાળ જ્યારે તમારો આવશે, એ લોકો સ્મશાન સુધી જ આવશે. કોઈ ચિતા પર સળગી મરવા તૈયાર નથી થવાનું. તમારું દેહ ચિતાયામ. દેહને તો કેટલું લાલન પાલન પંપાળીએ છે આપણે. આપણને ભગવાન પ્રત્યે પતિવ્રતાની ભક્તિ નથી. આપણું દેહ એ જ આપણું શાલિગ્રામ, શિવલિંગ. એને નવડાવવું, ધોવડાવવું, જાત જાતના ક્રીમ, શેમ્પુ, પાવડર, પફ આ બધું લગાડવું. ટાપટીપ કેટલી કરવી. આજના જુવાને તો જેલ નાખીને સ્પાઇકી હેર કરે, પેલા કાંટા જેવા. ઉપરથી હાથ લગાડો તો સેન્ટિંગના તારની જેમ વાગે. ગમે એટલી ટાપટીપ કરશો, કશું આવવાનું નથી, બધું સળગી જવાનું. દેહ પણ તમારું સાથે નથી આવવાનું. ત્યાં આપણા દેહનો કોઈ દિવસ અવગુણ આપણને નથી આવતો. જોજો કેટલું પંપાડીને રાખી. ગુણાસેન લખ્યું 100 વખત વાછૂટ થાય, આટલું ગંધાય. શરીરના 9 દ્વારમાંથી નરક જરે, એ કોઈમાંથી સોનું નથી નીકળતું ને. રોજ આપણું દેહ આપણી પાસે હરિજનની ક્રિયા કરાવડાવે છે. આપણે કોઈ દિવસ કોઈના બીજાના જાજરૂ પેશાબ સાફ ન કરીએ, પણ આપણું દેહ રોજ આપણી પાસે આ જ કરાવડાવે છે. કોઈ દિવસ દેહનો અવગુણ નથી આવતો હોતો આપણને. તો એક દેહ તમારું સાથે નથી આવવાનું, અહીંયા જ ચિતા પર જ પડ્યું રહેવાનું છે. તો સાથે આવશે કોણ? ધર્મનો ગો ગચ્છતિ જીવ એકઃ. જે ભગવાન માટે તમે કર્યું હશે એ જ સાથે આવશે. બાકી તો મરી જાવું મેલીને ધનમાલ, અંતકાળે સગુની કોઈનું લે તો શું કરી લે? છેલ્લે તો પ્રભુ સંગાતે થોડીક પ્રીતડી કરી લે. કે મરી જાવું, કે મરી જાવું મેલીને ધન માલ, અંતકાળે સગું નહીં કોઈનું રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. મરી જાવું મેલીને ધન માલ, અંતકાળે સગું નહીં કોઈનું રે. અંતકાળે સગું નહીં કોઈનું રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. જૂઠી કે છે જૂઠી માયા કેરી જાલ, અંતકાળે સગો નહીં કોઈનું રે. અંતકાળે સગો નહીં કોઈનું રે. મારું કરીને ધન મેળવ્યું રે. મારું કરીને ધન મેળવ્યું રે. તેમાં તારું નથી કલ
સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. માટે સેવે તો સાચા સંતને રે, માટે સેવે તો સાચા સંતને રે, તારા ટળશે હો, તારા ટળશે, તારા ટળશે ત્રિવિધિના તાપ અંતકાળે સગું નહીં કોઈનું રે, પર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, પર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, માન વંચિત પૂરણ કામંત કાળે સગું નહીં કોઈનું રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હે મરી જાવું, મરી જાવું, હે મરી જાવું, મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોઈનું રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. ગજેન્દ્રનો જ્યારે અંતકાળ જેવો આવ્યો એ વખતે બધા જ એની હાથણીઓ મદનિયાઓ સાથ છોડીને ચાલી ગયા. ત્યારે સંસારનું સાચું રૂપ આ ગજેન્દ્રને સમજાયું. આપણા જીવનની અંદર પણ આપણે પણ એક ગજેન્દ્ર સમાન છીએ. અત્યારે આપણી પાસે મધમાખીની જેમ આજુબાજુ ફરકતા માણસો, જ્યારે એ લોકોને ખબર પડશે આની પાસે કશું જ મળે એવું નથી, હવે આ તલમાં કોઈ તેલ નથી, જ્યાં સુધી રૂપિયા હશે, સત્તા હશે, ત્યાં સુધી મધમાખીની જેમ મંડરાશે. પછી તો કોઈ આપણી સામે થૂકવા પણ નવરું નહીં રહે. ભગવાન સ્વામિનારાયણના એક સંત હતા વિજયાત્માનંદ સ્વામી. એક વખત પોતે એક ગામની અંદર આવી રહ્યા હતા અને ખેતરની અંદર આવા ભર બપોરમાં, અત્યારે તો ઠંડી છે પણ ઉનાળાની ભયંકર ગરમીમાં એક જવાન જોધ છોકરો બિચારો કાળી મજૂરી કરતો હતો. પેલા સંતે કહ્યું કે શું આ કાળી મજૂરી આવા ઉનાળામાં કરે છે? અરે શાંતિથી ઘરે બેસ. પેલો છોકરો કે નહીં, અરે હું ઘરનો મોભ છું, અરે હું કમાઈને આપું છું, હું એક કમાઉં 10 જણા બેઠા બેઠા ખાઈશ. અને જો કેટલું હેત છે, મારા માતા પિતા, ભાઈ બહેન, મારી પત્ની કેટલું મને વાલ કરે છે. પેલા સંત કે કામ કર, અમારી જેમ સાધુ થઈ જા, ખાલી ખોટો આ સંસારમાં કઈ સુખ નથી, નાના નાના ન થવાય સાધુ. અરે આટલું બધું હેત છે કે જો તને સાચું હેતનું ખબર પાડીએ તો સાચું સાધુ થઈ જવો. અને વિજયાત્માનંદ સ્વામી એક પ્રકારની યુક્તિ દેખાડી અને એ યુક્તિ મુજબ રોજ તો સાંજે 7 વાગે ઘરે ખેતરેથી આવતો હતો. આજે વહેલો આવી ગયા 5 વાગે, એટલે ઘરના બધા ભેગા થઈ ગયા અને આવીને સીધો ફળિયાની અંદર પેલો છોકરો ચત્તા પાટ ઊંધો પડી ગયો, મરી ગયો હોય એમ. તો બધા રડારડ કરવા માંડ્યા, એના બા બાપુજી, એની પત્ની, એનો ભાઈ બહેન. અરે આપણા ઘરનો મોભ જેવો મરી ગયો લાગે છે કે આટલી રડારડ ચીસાચીસની અંદર. એ વખતે પ્લાનિંગ મુજબ પેલા વિજયાત્માનંદ સ્વામીએ ઘરની અંદર પ્રવેશ કર્યો. બધા પેલા સાધુના ચરણની અંદર આવ્યા કે હે સંતો, તમે તો કંઈક ચમત્કાર જાણતા હો, ગમે તેમાં ઘરના મોભને બેઠો કરો કે અરે આ મરી જશે, કેવી રીતે અમારી આજીવિકા ચાલશે? વિજયાત્માનંદ સ્વામી કીધું મને એક યુક્તિ આવડે છે અને ભેગો આને બેઠો કરી દઈશ. પેલા એક કરો, તમારો ભગરી ભેંસ છે ને એનું દૂધ અત્યારે કાઢો, એક લોટો ભરીને ધડ દઈને દૂધ કાઢી દીધું. અને વિજયાત્માનંદ સ્વામી અગડબ બગડબ મંત્રો બોલતા બોલતા પેલા છોકરાના શરીર પર દૂધનો લોટો ફેરવ્યો. મંત્રો દેખી સાચા બોલ્યા જ નહીં. પછી કીધું જો હવે આનો જીવ આની અંદર આવી ગયો છે દૂધમાં, હવે જે આ દૂધ પીશે એ મરશે અને એની આવરદા છોકરાને મળશે. બોલો તમારામાંથી કોને પાવું જ કે? અને બધા નીચું મોઢું નાખી ગયો, કોઈ તૈયાર નહીં. અત્યાર સુધી ચીસાચીસ કરતા હતા કે આપણો ઘરનો મોભ ગયો, શાંત થઈ ગયા. તો પેલા સ્વામી પેલા દાદાને કીધું દાદા
આ તમારો દીકરો કહેવાય. અરે તમારો વંશ તો ચાલુ રહેશે, તમે પીવો ને. આમે 80 તો થયા, આ તો ઠંડી ઓછી થઈ એટલે બચી ગયા લાગો છો આ સિઝનમાં. તો આવતા સિઝનમાં વારો આવશે તમારો કે છે. પેલો ભાભો કે એ તો જેનું પ્રારબ્ધ હોય ને ઈ મરે, હું કામ મરું કે. અરે મારા દીકરાને મોઢું જોવાનું બાકી છે. ભાભાએ ના પડી દીધી. પેલો છોકરો બેઠો બેઠો સાંભળ્યો, ભાભો તો મારો બાપ તો કેટલું હેત દેખાડે છે. કાંઈ વાંધો નહીં, એની માતાને કીધું, પેલા છોકરાની એટલે ડોશીને, અરે ડોશીમાં તમારે શું લાંબુ જીવીને કામ છે કે આમે ઘરમાં બધા નડો છો ને તમે અહીંયા, અને કોઈની ઈચ્છા નથી લાંબુ જીવો, એના કરતા તમે આ પી જાવ એટલે તમારો વંશ તો ચાલે. પેલી કે નાના નાના માર નથી પીવું, કે ભલે એક એવું સમજશું એક છોકરો જ નહોતો, એવું સમજીશ કે છોકરો જ નહોતો. પેલો છોકરો સાંભળે ભારે થઈ ગયા. એની પત્નીને કીધું કે કામ કરો ને તમે પીવો ને. અરે કેટલો તમારો ધણી ખ્યાલ રાખે તમારું, આવી ભર મજૂરી કરે છે તડકામાં અને તમને કેટલું પોષણ કરે છે, એટલે તમે પી જાઓ, તમારો ધણી તો જીવતો રહેશે, ઉપકારનો બદલો તો આપો કંઈક. પેલી કે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, એવું થોડું જાની હારે જ પરણવું, આ તો મેળ પડ્યો એટલે પરણ્યું, બાકી ખોટો લગ્ન કંકોત્રી ખોટી મોકલી કે આવાને પરણાતું હશે, અરે બીજો શોધી લઈશ, કેટલાય વાંઢા આંટા મારે કે શોધતા જોઈ બધા. ના પાડી દીધી એની પત્નીએ. ઓલો છોકરો સાંભળ્યો બધું, એના ભાઈને કીધું તમે એક કામ કરો, તમે પીવો. અરે આ તમારો મોટો ભાઈ કમાઈને તમે શાંતિથી બેઠા બેઠા અભ્યાસ કરો છો ને, મોટી સ્કૂલમાં કોલેજમાં ફી ભરે, એ ભરે છે. પેલો કે ના ના એવું માનીશ કે ભાઈ જ નહોતું, મારી રીતે કમાઈ ખાઈશ, જાઓ. એની બેનને કીધું તમે તો પીવો. અરે રક્ષાબંધનના દિવસે કેટલા સાડલા ઘરેણા અત્યાર સુધી આપ્યા, કે કશો વાંધો નહીં, બીજો ધર્મનો ભાઈ બનાવી છે ને, જોતો ભાઈ જા. બધામાંથી નંબર ગયો. પછી પેલા સાધુ કે એવું કામ કરીએ, આ છે ને પાડાને પાઈ દઈએ, આ ભેંસને પાઈ દઈએ તો બધા ના પડી, નહીં નહીં નહીં, આ તો રોજ 5 લીટર તો દૂધ આપે, ન પવાય. છોકરો વિચાર કરે કે મારો તો પેલી ભેંસમાંથી નંબર ગયો, ભેંસ જેવો પણ રહેવા ન દીધો મને. છેલ્લે પેલા વિજયાત્માનંદ સાહેબ કે એવું કામ કરી અમે પી જઈએ, તો બધા રાજી થઈ ગયા, તમે પીવો ને પીવો જો, કારણ કે તમે સાધુ મરો પછી તમારી પાછળ કોઈ રાંડવા માંડવાનું હોતું નથી કે, એટલે તમે તો પી જ જાઓ, અહીંયા સળગાવી દેશું તમને. અને સાધુ તો દૂધ પેલું એકદમ ગટગટાવી ગયા, ક્યાં રાતે ભિક્ષા માંગવા જાવી. અને છોકરાને કે હાલ ઉભો થા, અને બેઠો થયો. બધા સન્ન થઈ ગયા, એટલે આ બધું સાંભળતો હતો, આ વોઇસ રેકોર્ડિંગ, આ ટેલિફોનિક વાર્તાલાપ બધું, આજકાલ તો કોઈનું કોઈ વાર્તાલાપ સિક્રેટ રહેતો જ નથી. આ બધું સાંભળી ગયો અને પગમાં પડી ગયા, પ્લીઝ જશો નહીં, કે ના ના બસ. ઘરની અંદર આ બધું છે ને સ્વાર્થીય હેતને જોઈ લીધું, ખબર પડી ગઈ કેવું તમારું હેત છે, નીકળી ગયો ને સાધુ થઈ ગયો. પ્રમુખ સ્વામી ઘણી વખત કહેતા, આપણે છે ને કોક દિવસ વિચાર કરવો, અત્યારે જે લોકો આજુબાજુ આપણી પાછળ મંડરાય છે, તો આપણે મરી ગયા ને આપણે ચિતા પર આપણો મૃતદેહ પડ્યો, બધા સળગાવા આવ્યા છે, એ વખતે વિચાર કરો લોકોના મનમાં કેવા કેવા વિચાર આવતા હોય. કારણ કે લખે શું છાપામાં, ફૂલ ગયું ફોરમ રહી, ફૂલ ગયું ફોરમ રહી. મનમાં એવું હોય ફોરમ રહી, અરે ઝાડ ગયું જગ્યા થઈ. સારું થયું હું આખા ગામને નડતો હતો, કાણે જાય ત્યારે અધિકો રડે, આંગણે જઈને ભૂસ પડે, એ તો સારું લાગે ને એના માટે. હે તો પડે નહીં વાટે, લોકો કાણ મોકાણ કરવા જાય, 13માનો દિવસ ને આ ફલાણો દિવસ, અને બધા વાદળી કપડા ને પેલા લાલ કપડા પહેરીને જાય, તો પહેલા તો હસતા હસતા જાય, સારું કર્યું ગયો, આમે ઘરમાં નડતો હતો. પણ જેવું નજીક ઘર આવે, આંખની આજુબાજુ વિક્ષ ચોપડીને ખોટે ખોટા મગરના આંસુ પાડે, અને એવી છાતી કૂટે, ઓ મારા બાપલિયા, ઓ મારા બાપલિયા, તમને લઈ લીધા, મને કેમ ન લઈ લીધી, કે મને કેમ ન લઈ લીધા, એવા ખોટા ખોટા આંસુ પાડે બધા. તો પછી તો જેવું પૂરું થાય ને, એટલે બહાર આવીને તો હસવા માંડે, સારું થયું ગયો. આ જે મર્યો એની પાસેથી 2000 રૂપિયા લેવાનું બાકી હતા, મુવાન નાખો, એના દીકરા પાસેથી હવે માંડો ખટલો કે છે. કોઈને તમારી કાંઈ પડી હોતી નથી. લખ્યું છે ગુણાતીયન સ્વામીએ, સંબંધીને જો આપાપ કરો તો જ સારું બોલશે. અરે બેનને એક રક્ષાબંધને ખાલી ના પાડી દો, ચલો આજે સાડી નહીં મળે, આજે ઘરેણા નહીં, તરત તમારું વાંકું બોલશે. रिश्तेदार भी टेलीफोन की तरह होते हैं, सिक्का डालो तो ही बात करते हैं. પહેલાના સમયમાં રૂપિયાના ડબલા આવતા હતા, તો જ્યાં સુધી રૂપિયાનો સિક્કો નાખો, 1 મિનિટ વાત કરવા દો, પછી 5 સેકન્ડ બાકી હોય તો આપકા ટાઈમ લિમિટ પૂરા હો રહા है, આવું બોલે કે નહીં, રિચાર્જ જલ્દી સે રિચાર્જ કરાવો, આજે એવું બોલે ટેલિફોનમાં. તો દુનિયાની અંદર હેત બધું આવું છે. એટલા માટે દેવાનંદ સ્વામી લખ્યું એક કીર્તનની અંદર, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ, સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સા
સાથી. માત પિતા સુત નારી બંધા નહીં તારી સરી. અંત સમય તો એકલા જાવો કામ રે મથી. અંત સમય તો એકલા જાઓ કામ રે મથી. હરિ વિના હિતકારી બીજો કોઈ તારો નથી. હરિ વિના હિતકારી બીજો કોઈ તારું નથી. ગજેન્દ્ર એના પ્રારબ્ધના આધારે છોડીને જ્યારે તમામ હાથણીઓને મદનિયા જતા રહ્યા છે, હવે હાથીને લાગ્યું કે હવે મારે જ પોતાના શરીરની તાકાત અજમાવવી પડશે. આ ગજેન્દ્રની અંદર 10,000 હાથીનું બળ હતું અને બહુ જ જોર કર્યું પોતે પાણીથી બહાર નીકળવા. થોડીક વાર સુધી પેલો હાથી બહાર નીકળે, મગરને ખેંચી લાવે પાણીની બહાર, અને થોડીક વારે મગર એને પાણીમાં ખેંચી જાય. આ પ્રકારે ખેંચતાંચની અંદર 1000 વર્ષ વીત્યા. ભાગવતની સમાધિ ભાષા છે, શંકા ન કરવી, હોય છે સાચું, મનાતું નથી. 1000 વર્ષ પસાર થયા અને એમ કરતા કરતા ધીરે ધીરે આ મગરના શક્તિ, સ્ટેમિના, બળ ઘટતા ગયા અને પાણીની અંદર મગરની ડબલ તાકાત વધતી જાય. એમ કરી કરીને વધતા ગયા. છેલ્લે પેલો હાથી એવી દશામાં આવી પડ્યો, એને લાગ્યો હવે મારી અંદર કોઈ શક્તિ રહી નથી, હવે મારો અંત નિશ્ચિત જ છે. એ વખતે એને થયું કે બસ હવે મારી તાકાત તો અજમાવી જોઈ, કોઈ સંબંધીએ મદદ ન કરી, એકમાત્ર શરણું હવે મારે ભગવાનનું લેવા સિવાય ઉદ્ધાર નથી. આપણે પણ ગજેન્દ્ર જેવી આપણી પરિસ્થિતિ હોય છે. પહેલા આપણે આપણી જેટલી બધી આવડત હોય, ધન સંપત્તિ, મિલકત, સત્તા, આ બધું અજમાવી જોઈએ. છેલ્લે કંઈ જ આપણને કામમાં ન આવે, જ્યારે મુસીબતોમાં સ્પેર વ્હીલ તરીકે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આપણા ગાડીની અંદર એક સ્પેર વ્હીલ હોય, ક્યારેક તો ખબર જ ન હોય ક્યાં હોય, પંચર પડે પછી શોધવા નીકળે, નીચે ભરાવ્યું છે કે સાઈડમાં નાખ્યું છે ક્યાં છે, પછી પાના પકડ શોધે, ટૂલ કિટ. તો એ સ્પેર વ્હીલને રોજ આપણે નથી યાદ કરતા, ક્યારે જ્યારે પંક્ચર પડે તો જ સ્પેર વ્હીલને યાદ કરીએ. જીવનની અંદર સુખ ને દુઃખ આવે, સુખની અંદર તો એ ટેસ્ટથી નાતા હોય, મન હાલતા હોય, પણ જ્યારે દુઃખ આવી જાય, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, दुख काहे को होय हो भाई, दुख काहे को हो. જ્યારે જીવનની અંદર દુઃખ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. બાકી તો સુખની અંદર સાંભળે સોની, સુંદરી અને સ્ત્રી. જ્યારે પરીક્ષાનો સમય આવે, માર્ચ એપ્રિલ મહિનો, ત્યારે ટાબરિયા મંદિરમાં ઠાકોરજીને દર્શન કરવા અમથાનો આવ્યો, આશીર્વાદ લેવા આવે, સ્વામી આશીર્વાદ પાસ થઈ જાય. આખું વર્ષ વાંચવું ન હોય, દુઃખની અંદર જ આપણે સુમિરન કરીએ. આવો જ પ્રસંગ મહાભારતની અંદર દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે થયો. દ્રૌપદીનું જ્યારે વસ્ત્રાહરણ થતું હતું, એ વખતે સૌથી પહેલા પોતાના 5 સમર્થ પતિઓની સામે તેણે જોયું, પણ એ બધા બિચારા જુગારની અંદર હારી ગયા હતા, કંઈ જ નહોતા કરી શકતા, પરવશ હતા. પછી એને સભાની અંદર જે મહાપુરુષો ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એની સામે જોયું. પરંતુ અર્થસ્ય પુરુષઃ દાસઃ, દુર્યોધનનું અન્ન ખાઈને બેઠા હતા એટલે એના ગુલામ થયા હતા. ધર્મ તત્વ જાણવા છતાં કંઈ જ નહોતા કરી શકતા, એવા ખોટા પક્ષની અંદર ભળ્યા હતા. હવે અને પેલો દુશાસન તો એક પછી એક દમ લગા કે હૈસા ખેંચે જતો તો વસ્ત્ર. દ્રૌપદીના શરીર પર ફક્ત એક જ વસ્ત્રનો વીંટળો બાકી રહ્યો હતો અને એ પોતે રજસ્વલા હતા. એને લાગ્યું કે આ પણ જો પેલો ખેંચી લેશે, આ ભર પાંડવો અને કૌરવોની સભામાં મારી લાજ જશે. છેલ્લે પોતાના દાંતનું બળ અજમાવ્યું, સાડીનો છેડો દાંતથી ભીસીને પકડી રાખ્યો, પણ પેલા એ જ જોરથી ખેંચ્યું અને દાંતમાંથી જીવી સાડીનો છેડો છૂટવા ગયો. હવે દ્રૌપદીના અંતરમાંથી પોકાર નીકળી ગયો, હે કૃષ્ણ બચાવ. અને આકાશમાંથી જાણે મફતલાલ મિલની બટન દબાવ્યું, એક પછી એક સાડીના તાકા આવતા ગયા. પેલું એક પછી એક 999 ચીર ખેંચ્યા, પણ સાડી વીંટાતી જ ગઈ. પછી દ્રૌપદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમને ખબર છે કે હું તમારી પાકી ભક્તાણી,
તો પહેલેથી કેમ મદદ ન કરી તમે? કેમ સૌથી છેલ્લે આવી ગયા? ભગવાન કે વાર મેં નથી લગાડી, તે લગાડી છે. હું તો ક્યારનો રિમોટ કંટ્રોલથી સ્વિચ દાબા ઉભો તો મફતલાલ મિલ શરૂ કરવા, ઇનોગ્રેશન કરવા. પણ તે તારા પતિઓને યાદ કર્યા, સમર્થ બધા પુરુષોને યાદ કર્યા, તારું દાંતનું બળ અજમાવ્યું, અને છેલ્લે કંઈ કામમાં ન આવ્યું ત્યારે મને સ્પેલવિલની જેમ યાદ કર્યો. આ ગજેન્દ્રનું પણ આવું જ છે. જબ લગ ગજ બલ અપનો બત્યો, સર્યો નહીં કામ, નિર્બલ હોય જબ બલરામ પુકાર્યો, આય આધે નામ. ભગવાન પોતે તુરંત આને બચાવવા માટે પોતે આવી ગયા છે. તો જીવનની અંદર દુઃખ પણ આવવું એ અગત્યનું છે, મહત્વનું છે, કારણ કે એની અંદર જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ગજેન્દ્ર પૂર્વ જન્મની અંદર એ પોતે ભગવાનનો ભક્ત હતો. તો પૂર્વ જન્મની અંદર જે ભગવાનના સ્તોત્ર શીખ્યા હતા એ બધા એને યાદ હતા. ભગવાનની પોતે સ્તુતિ કરે છે. અને એ વખતે ભગવાન શ્રી હરિ ચક્ર ધારણ કરીને વેદમય ગરુડ પર પોતે સવાર થયા અને વેગપૂર્વક ત્યાં આવી પહોંચ્યા. નજીક આવ્યા, ભગવાને જોયું કે પેલો અંદર છે હજી પાણીમાં. ભગવાને પોતાના ગરુડને પાર્કિંગ કરી દીધું બીચ ઉપર અને નજીક આવી ગયા પગપાળા ચાલીને. એના પર પ્રેમાનંદ સ્વામીએ સુંદર મજાની પ્રાર્થના લખી છે, પધારો ને સહજાનંદજી ગુનાહ કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજે સારું મહારાજ. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજે સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાય મારા કાજજી હો ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. હો ગુના કરીને માફ. હો ગુના કરીને માફ. પ્રાર્થના જ્યારે ભક્ત પુકાર કરે અને પ્રાર્થના ભગવાન સાંભળીને આવતા જ હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ ભોંયરા ગામની અંદર વાસુર ખાચર પોતે અસુર સ્વભાવના હતા. અને ભગવાન સ્વામીના એક ભક્ત નાજા જોગ્યાને કહ્યું કે જો તારો ભગવાન સ્વામી સાચો હોય તો કાલે સવારે મને દર્શન આપે અહીંયા, નહીતર તારા ઢીંચણ ભાંગી નાખીશ. એ સમયમાં એવી ક્રૂર પેલો સજા આપતો, કોઈ કે ચોરી કરી હોય, બળાત્કાર કર્યો હોય, મારતો નહીં પણ ઢીંચણ ભાંગતો અને એમ નામ એના હવાલે છોડતો. પછી એ ભાંગેલા ઢીંચણમાં કીડા પડે ને પેલો સડી સડી રીબાઈ મરે. આવી ક્રૂરતાપૂર્વક પોતે દંડ આપતો. નાજા જોગ્યાને જેલની અંદર પૂર્યા અને રાતભર પોતે એટલું ભગવાનનું સ્મરણ કર્યું, ભજન કર્યું. ભગવાન સ્વામી તો અહીંયા વિસનગર બાજુ હતા, અહીંયા ઉત્તર ગુજરાતમાં, પણ રાતોરાત પોતે પોકાર સાંભળીને દોડ્યા. કઈ પ્રકારની વેગવાન ઘોડી એ વખતે આવી ગાડીઓ નહોતી સ્પીડ વાળી, પણ એક જ રાતમાં વિસનગરથી છેક સૌરાષ્ટ્રના ભોંયરા ગયા. સવારના પોરની અંદર તો દર્શન આપી દીધા. તો અહીંયા પણ ગજેન્દ્રએ વાર લગાડી ભગવાનનો પુકાર કરવામાં, ભગવાને વાર નથી લગાડી. હરિકો પુકારને મેં કરીકો લગી દેર, કરી એટલે હાથી, પરંતુ કરીકો ઉગારને મેં હરિકો ન લગી દેર. ગજેન્દ્રએ જ્યારે જોયું છે કે આકાશની અંદર જ્યારે ભગવાન પોતે આ ગરુડ પર સવાર થઈને પધાર્યા, પોતે તો પૂર્વ જન્મમાં ભક્ત હતો, ઘણી બધી વિધિ વિધાન પ્રાર્થના પૂજા પણ કરતો. આ પરિસ્થિતિમાં ક્યાંથી પૂજા થઈ શકે? પણ ઈચ્છા થઈ કે ચલો કંઈક સમર્પણ કરીએ ભગવાનને. તો એને એક સુંદર મજાનું કમળનું પુષ્પ સરોવરમાંથી ઉઠાવ્યું અને ભગવાનની સમક્ષ પોતે ધર્યું. આટલા બધા શરીરની અંદર એને કષ્ટ છે, 1000 વર્ષથી પોતે લડી રહ્યો છે, દુઃખ છે ને, પગની અંદર પેલો કરડ્યો છે, લોહી વહી રહ્યું છે, દેહની આટલી બધી મૃત્યુ જેવી પીડાની અંદર પણ ભક્તિ ન ભૂલાય, એ સાચો ભક્ત કહેવાતો હોય છે. પ્રમુખ સાંઈ મહારાજને જ્યારે બાયપાસ ઓપરેશન કરાવવાનું હતું,
તારીખ 7/7/1998 અને ન્યુયોર્કની લેનોક્સિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે 11:30 નો ટાઈમ આપ્યો હતો અને 5000 આ બધો સ્ટાફ વાળી મોટી હોસ્પિટલ આખી સજ્જ થઈ. પહેલી પ્રાયોરિટી બાપાને આપી, બીજા બધા પેશન્ટ્સને પાછા થોડાક લીધા. પણ પ્રમુખ સ્વામી કહે કે આપણે 3 વાગે ઓપરેશન કરવું જ અત્યાર નહીં. પછી એ ટાઈમ પાસ કરવા કર્યું શું? સ્વામીની સમક્ષ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ વંચાતો હતો. સ્વામી માળા ફેરવતા ફેરવતા એ બધું સાંભળતા હતા, ધૂન ભજન થતા હતા. અને ડોક્ટરોને કહ્યું કે અમારા સ્પિરિચ્યુઅલ રિચ્યુઅલ્સ ચાલી રહ્યા છે, ધાર્મિક વિધિ વિધાન. એમ કરીને 3 વાગે સ્વામી ઓપરેશન કરાવ્યું. 1 અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન સંતોએ પૂછ્યો કે સ્વામીજી ઓપરેશન 11:30 વાગે થાત, એનું એ જ આ 3 વાગે થવાનું હતું, તો કેમ આટલું મોડું કર્યું તમે? અરે બીજો કોઈ પણ હોત તો ડોક્ટરે જ કીધું તો મોડું કરશો નહીં. સ્વામી કે આપણે ઠાકોરજીનો ટાઈમ સાચવવો પડે. આપણી ઈચ્છા હતી કે ઠાકોરજીને સાથે લઈ જવા ઓપરેશન થિયેટરમાં, એમની હાજરીમાં અમારું ઓપરેશન થાય. જો 11:30 વાગે લઈ જઈએ, 3 કલાક ઓપરેશન ચાલે, ઠાકોરજીને જમાડવાનો પોઢાડવાનો ટાઈમ ન સચવાય તો વહેલા આપણે જમાડી દીધા ઠાકોરજીને 11:30 વાગે, એટલે વહેલા પોઢાડ્યા અને વહેલા ઉઠાડીને 3 વાગે લઈ ગયા અને એની હાજરીની અંદર મારું ઓપરેશન થયું. મૃત્યુ જેવી પરિસ્થિતિમાં પણ ભગવાનનું ભજન ન ભૂલાય, એ સાચો ભક્ત કહેવાતો હોય છે. શાસ્ત્રીજી મહારાજ જેમણે સંસ્થાની સ્થાપના કરી છે, 86 વર્ષની ઉંમરે પણ સવાર સાંજ મંદિરે દર્શને જતા, 2 ટાઈમ ચડતા. સારંગપુર મંદિરમાં તો ઘણા બધા આવ્યા હશો, અમે ત્યાંથી આવીએ સારંગપુરથી, તો ઘણા બધા આવે ખરા. અને દરવાજામાં પ્રવેશ કરે, ઊંચું મંદિર જોવે 2 માળનું, ન જવું. આટલું ઊંચું મંદિર બનાવાય તો પાડા જોવા જાય ગૌશાળામાં, 1 કિલોમીટર ચાલીને અને પાડા જોડે ફોટા પડાવીને પાછા જાય. એમાં એને કષ્ટ ન પડે, મંદિર ઉપર ચડવામાં બળ પડે તો પાડા જીવાત થઈને શું થાય પછી? અને કદાચ ચડે ખરા તો ઘણા તો નામ જ નથી વાંચતા મૂર્તિઓના. એક વખત 2 ભાભાઓ છે ને દર્શન કરતા હતા પ્રથમ ખંડમાં, જ્યાં આગળ શ્રીજી મહારાજની મૂર્તિ છે, હરિકૃષ્ણ મહારાજ મૂળજી બ્રહ્મચારી છે, અને ત્યાં આગળ બાજુમાં ગોપીનાથ દેવ ને રાધિકાજી છે. અને એક સંત ઉભા ઉભા સાંભળતા હતા અંદર કે બાબા ચર્ચા શું કરે છે. એક બાબાએ બીજાને કીધું, હે લ્યા, અહીંયા આ તો પેલો કાળો એટલે કાનુડો જ લાગે છે કે, અને બાજુમાં પેલી છે ને રાધા જ હોવી જોઈએ, પણ આ 2 પુરુષો કેમ ના ઉભા છે અહીંયા? આ પુરુષ ને સ્ત્રી કેમ નથી ઉભા? કે પેલો બીજો બાબો કે રામ લખણ હોવા જોઈએ. હો હા બરાબર, ઈ બરાબર. અલા વાંચ તો ખરો, નામ તો વાંચ. જેમ પશુ તીર્થમાં જઈને પાછું આવે કોઈ અસર નહીં, એમ આપણને ખબર નથી શું કરીએ ને શું નહીં. શાસ્ત્રીજી મહારાજ બીમારીની અંદર 200 તો માળા ફેરવતા. આવું શરીરની અંદર ભયંકર કષ્ટ જ્યારે થયું છે ગજેન્દ્રને, છતાં પણ એ ભગવાનની ભક્તિ નથી ભૂલતો. અને આકાશની અંદર જ્યારે ભગવાન શ્રી હરિ પોતે આ ગરુડ પર સવાર થઈને પધારી રહ્યા છે, એ વખતે કમળનું પુષ્પ ભગવાનની સામે ધર્યું અને અંતરમાંથી એ ગજેન્દ્રને પોકાર નીકળ્યો, જેના પર સુરદાસે સુંદર મજાની આપણું અંતર હલાવી નાખી કવિતા લખી છે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે, નીર પીવન તું ગયો સિંધુ કે કિનારે. હે ગોવિંદ હે ગોપાલ. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ રાખો શરણ. અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ.
शरण हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल. શરીરની અંદર મૃત્યુ જેવી પીડા થઈ રહી છે, છતાં પણ ગજેન્દ્ર ભક્તિ નથી ભૂલતો અને અંતરમાંથી આર્તનાદ સાથે ભગવાનને પોતે પ્રાર્થના કરી રહ્યો છે. મહાવીર સ્વામી પોતે કહેતા કે જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિતપણે સ્નાન કરવું જરૂરી છે, એમ આપણા અંતઃકરણને સ્વચ્છ રાખવા માટે નિયમિત પ્રાર્થનાની આવશ્યકતા છે. પરદેશની અંદર અમેરિકામાં આઇઝનહોવર કરીને રાષ્ટ્રપ્રમુખ થયા. એ પોતે કહેતા, જેમ આપણે જીવનની અંદર પ્રકાશ, પાણી, ખોરાક આ વ્યક્તિગત જીવનની જરૂરિયાત છે, એમ પ્રાર્થના પણ એ જીવનની એક જરૂરિયાત, એક અંગ છે. ગમે તેવો દુનિયામાં નાસ્તિક માણસ હોય, પણ there are times in a man's life when regardless of the attitude of the body, the soul is at its knees in prayer. વિક્ટર હ્યુગો નામના ફ્રેન્ચ લેખકે લખ્યું છે, કદાચ ઘૂંટણીએ માણસ કદાચ ન પડતો હોય, એટલો દંભી હોય કે અભિમાની હોય, મદથી ભરેલો, પણ જીવનમાં પરિસ્થિતિ ક્યારેક એવી આવે કે નાસ્તિક માણસને પણ એનું અંતર તો પ્રાર્થનાની અંદર મંડતું હોય છે. પ્રાર્થના હકીકતમાં કરવાની નથી હોતી, અંતરમાંથી પોકાર નીકળે થઈ જાય. પ્રાર્થનામાં શબ્દોની મહત્તા નથી, એ ભારેખમ શબ્દો, અલંકારિક શબ્દ ભાષા વાપરો નહીં, પણ સાચો હૃદયનો ભાવ. એક વખત એક નાનો બાળક, બિચારો હજી તો કેજીમાં માંડ ભણતો હશે, બાળ મંદિરમાં, એ રોજ એક મંદિરમાં જતો અને ભગવાનની સમક્ષ એકદમ એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરતો, કંઈક મોઢામાં બબડતો. એક મોટા ભાઈ એક વખત એની પાછળ ઉભા રહીને સાંભળ્યું, આ છોકરો તો શબ્દો નથી આવડતા, શું બોલતો હશે? પણ એ તો કક્કો બારકડી એબીસીડી બોલી જતો હતો ખાલી ભગવાન સમક્ષ. અને પછી ભગવાનને કહેતો, હે ભગવાન, મારા અંતરમાં જે ભાવ છે એના શબ્દો તમે આ કક્કો બારકડી એબીસીડી માંથી તમે બનાવી લેજો, શબ્દો તમે બનાવી લેજો. છોકરાની પ્રાર્થના ભગવાન પહેલી સાંભળતા હોય, અંતર નિર્દોષ હોય છે. પ્રાર્થનાની અંદર એક શ્રદ્ધા, વિશ્વાસ આપણને હોવા જોઈએ. પ્રમુખ સાંઈ કહેતા, પ્રાર્થના એટલે શું? ભગવાન સાથેની મુલાકાત. ફ્રાન્સની અંદર એક ધર્મસ્થાનની અંદર એક અપંગ સૈનિકે પ્રવેશ કર્યો અને બધા હસવા માંડ્યા કે આ કેમ પ્રાર્થનામાં આવે છે? આ એવું માને છે કે પ્રાર્થના કરવાથી ભગવાન એને નવો પગ આપી દેશે. એવું નહીં બને કે. ત્યારે પેલો સાંભળી ગયો અને કહ્યું કે હું નથી માનતો ભગવાન મને નવો પગ આપશે, પણ એટલું તો માનું છું કે એક પગથી કામ કરવાની શક્તિ તો ભગવાન ચોક્કસ મને આપશે જ. પ્રાર્થનાથી જ જીવનની અંદર સિદ્ધિ, સફળતા આવે, એમ નામ ન થાય. પ્રમુખ સાંઈ મહારાજે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર સૂત્ર આપ્યું છે, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. જેમ 1+1 = 2. પ્રાર્થના અને પુરુષાર્થ ભેગા જોઈએ, એકલો પુરુષાર્થ ન ચાલે. સ્વામી વિવેકાનંદે જ્યારે પરદેશની અંદર વિશ્વ ધર્મ પરિષદમાં શિકાગોમાં તારીખ 2 નવેમ્બર 1893 સાલમાં જયઘોષ કર્યો હિન્દુ ધર્મનો, એટલો બધો એમનો જશ વધ્યો. પછી પોતે આલા સંઘને પત્રની અંદર લખ્યું હતું કે મારી કોઈ પ્રવચનની તૈયારી જ નહોતી, મારું નામ જાહેર થયું, સરસ્વતીને નમન કરીને આગળ આવ્યો, ડોક્ટર બરોઝે મારો પરિચય આપ્યો, મેં પ્રવચન ભગવાનને યાદ કરીને શરૂ કર્યું. બીજા દિવસે છાપામાં હેડલાઇન વાંચી કે મારું પ્રવચન બીજા કરતા સર્વશ્રેષ્ઠ હતું. એટલા માટે જ લખ્યું છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંગયતે ગિરિમ. ભગવાનની પ્રાર્થનાની અંદર એક અટલ વિશ્વાસ. પ્રાર્થનામાં શું માંગવાનું? આ લોકની વસ્તુઓ નહીં, સત્સંગી તો કોઈ દિવસ નહીં. કારણ કે આપણા અન્ન, વસ્ત્ર, આબરૂ તો ભગવાન સ્વામિનારાયણે માંગી લીધા છે. ભગવાન સ્વામીને લખ્યું છે કે રામાનંદ સ્વામીને કહ્યું કે હે રામાનંદ સ્વામી, તમારા કોક સત્સંગીના પ્રારબ્ધમાં રામપત્ર એટલે ભિક્ષા માંગવાનું હોય તો એ રામપત્ર મને આવે, પણ તમારો કોઈ સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુખી ન થાય. પ્રાર્થના અંદર લૌકિક માગણી નહીં કરવાની, પરંતુ ભગવાન તમારી ઈચ્છા જે આપવું હોય, મારું હિત થાય એવું આપો. એક વખત ચાણસમાં જેવું ગામ હતું અને સ્કૂલની નજીકની અંદર એક દુકાન હતી. દુકાનની અંદર ચોકલેટો ના બધું ઘણું બધું પેલા ભાઈ વેચતા અને ટાબરિયા રોજ ત્યાંથી પસાર થાય, પાછા આવે જાય. એક નાનો એવો ટાબરિયો પેલા દુકાનદારને બહુ ગમી ગયો અને દુકાનદાર એક વખત બોલાવ્યો, જો બેટા અહીંયા આવ, કે તું આટલો ડાયો છોકરો છે, ચલ તારે આ ડબ્બામાંથી જેટલા તારે ટીકડા લેવા હોય એટલે ચોકલેટ એ બધી તું લઈ લે, ચલ. પેલો છોકરો કે નહીં કાકા, તમે તમારા હાથે મને આપો. અલા, એક તો હું તને મફત આપું છું અને છતાંય મારે મહેનત કરવાની, આટલું જાતે તો પ્રયત્ન કર. ના ના કાકા, તમે તમારા હાથે જ આપો કે છે. ત્યારે પેલા કીધું, આવું કેમ કે છે તું?
કે જો કાકા હું મારી જાતે લઈશ ને, મારા હાથ તો બહુ નાના છે, બહુ ઓછું આવશે, તમારા હાથ આવડા મોટા, મારા બધા ખિસ્સા ભરાઈ જશે, એટલે તમારા હાથે આપો. ભગવાનની પાસે કોઈ દિવસ માંગણી નહીં કરવાની, મને આટલું આપો. એમાં લિમિટ બાંધી દઈએ છીએ આપણે. ભગવાનને અઢળક આપવું હોય પણ આપણે સીમિત બુદ્ધિથી થોડુંક જ માંગી બેસીએ છીએ. ક્યારેક આપણને લાઈક ભગવાન પ્રાર્થના કેમ નથી સાંભળતા? સાંભળે તો છે પણ આપણી જે આપણે દુખી થાય એવું ભગવાન નથી આપતા. દુખી થાય એવું ભગવાન સામેથી નથી આપતા. જેમ કોઈ પણ ફિલ્મ બને સેન્સર બોર્ડમાં જઈને સેન્સર થઈને પછી તમને દેખાય, એમ અમુક જે સેન્સર કરવાનો ભાગ કાઢી નાખે છે. નાની પાલકી વાલાએ લખ્યું છે કે ભગવાન પાસે મેં સ્વાસ્થ્ય માંગ્યું કે જેથી હું મોટા મોટા કાર્ય કરી શકું, પણ ભગવાને મને અસ્થિરતા આપી જેથી મોટા મોટા નહીં સારા કાર્ય હું કરી શકું. અરે ભગવાનની પાસે મેં શક્તિ માંગી કે જેથી કરીને હું મોટા મોટા કામ કરી શકું, પરંતુ ભગવાને મને અશક્ત એટલે બનાવ્યો કારણ કે હું એમની આજ્ઞાઓનું પાલન કરી શકું. ભગવાનની પાસે તો મેં સંપત્તિ માંગી જેથી હું સુખી થઈ શકું, પણ ભગવાને મને ગરીબી આપી જેથી સુખીની પણ બુદ્ધિશાળી બની શકું. અરે ભગવાનની પાસે મેં એવી સત્તા માંગી કે મારી કીર્તિ પ્રસરે, પણ ભગવાને મને અસમર્થ બનાવ્યો કે જેથી સદૈવ ભગવાનની આવશ્યકતા હું અનુભવી શકું. મેં જે માંગ્યું એ નથી મળ્યું, પણ મને જે ખરેખર આપવું જોઈતું હતું, મારે ખરેખર જરૂર હતી, એ ભગવાને મને આપી દીધું. મારી વણ માંગેલી પ્રાર્થના સફળ થઈ. હે ભગવાન, તમારો ખૂબ આભાર. પ્રાર્થના ક્યારેક આપણને એવું લાગે ભગવાન નથી સાંભળતા, એવું નહીં, પણ ભગવાન જે યોગ્ય હોય એ આપણને આપતા જ હોય છે. અહીંયા જ્યારે ભગવાને જોયું છે કે આ બિચારો મારો ભક્ત ગજેન્દ્ર કેટલા આર્દ્ર ભાવથી મને પ્રાર્થી રહ્યો છે, ભગવાનની અંતરની અંદર અત્યંત દયા આવી અને પ્રાર્થના સાંભળીને ભગવાન પોતે પ્રગટ થયા. પોતાના ગરુડને દૂર મૂકી દીધું, પગપાળા ચાલતા આવ્યા અને પોતે દેવતાઓની સામે જોતા જોતા સુદર્શન ચક્રથી પેલા મગરનું મોઢું ચીરીને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. આ જે મગર હતો એ પણ હુહુ નામનો ગંધર્વ હતો અને દેવલ ઋષિના શ્રાપથી પોતે મગરમચ્છ થયો હતો. એ પણ પાછો ગંધર્વ બનીને પોતાના લોકની અંદર ગંધર્વ લોકમાં ગયો. અને આ જે ગજેન્દ્ર હતો એ પણ પૂર્વ જન્મનો ઇન્દ્રદ્યુમ્ન નામનો પાંડ્ય દેશીય રાજા હતો અને એક વખત કોઈ ઋષિનું અપમાન કર્યું, એનાથી પોતે આ હાથીની જડ યોનીને પામેલો. એને પણ ભગવાને પોતાનો પાર્ષદ મુક્ત બનાવીને ધામની અંદર લઈ ગયા. ભગવાનના આશરા થકી જ રક્ષા થાય. લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી, જેમ હાથ આપણી કંઠની રક્ષા કરે, જેમ પાપણ આંખની રક્ષા કરે, જેમ માવતર છોકરાની રક્ષા કરે, એમ ભગવાન તો સદૈવ પોતાના ભક્તની રક્ષામાં જ બેઠા છે. એટલા માટે જ્યારે જ્યારે જીવનની અંદર દુઃખ આવે, કષ્ટ આવે, હંમેશા ભગવાનને ગળે બાજી પડવું. ગળે બાજુ એટલે ભેટી પડવું એમ નહીં, પણ ભગવાનને પ્રાર્થના કર્યા કરવી, જેના થકી આપણા બધા જ કષ્ટ દૂર થાય. તો આશરા થકી જ આપણી કાળ, કર્મ અને માયા થકી રક્ષા થાય, એમ નામ ન થાય. સમગ્ર મહાભારતના યુદ્ધની અંદર બની એવું કે એ વખતે પાંડવોના પક્ષની અંદર કૃષ્ણ ભગવાન હતા. કોઈ શસ્ત્ર ધારણ નતા કર્યા, એક સારથી તરીકે અર્જુનના રથની અંદર પોતે હતા. પણ જ્યારે 10મો દિવસ આવ્યો, ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં. કૃષ્ણ ભગવાનને લાગ્યું કે અર્જુનને બિચારાને આખી રાત ઊંઘ નહીં આવે, એટલે ગયા પોતે એની છાવણીમાં. તો પેતો ઘસઘસાટ સૂતો હતો. કૃષ્ણ ભગવાન લાત મારીને ઉભો કર્યો, કલ્યા તારા વોટ્સઅપ પર મેસેજ આવ્યા કે નહીં? આ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી છે, આવતીકાલે કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં, તો કેમ સૂતો છે તું? અર્જુન કે એવું નથી, મારું જીઓ 4G તો વ્યવસ્થિત ચાલે જ છે, તમારા કરતા વહેલા મેસેજ મને હું તમને ફોરવર્ડ કરું છું, પણ તો શાંતિથી ઊંઘે છે કેમ? હે ભગવાન, હું એટલા માટે શાંતિથી સૂઈ શકું છું કારણ કે મારા માથે તમે બેઠા છો ને તમે મારા માટે અડધી રાત સુધી જાગો છો. એક અંતરમાં વિશ્વાસ આવે કે આપણા ઉપર એક ભગવાનનું છત્ર, કેટલી અંતરમાં રાહત થઈ જાય. સમગ્ર રોજ યુદ્ધ પૂરું થતું કૃષ્ણ ભગવાન શું કરતા કે પોતે પાંડવોની છાવણીમાં રથ અર્જુનનો લઈ આવતા, પોતે પેલા નીચે ઉતરતા કારણ કે ડ્રાઈવર હતા, અને પછી પોતે રથી એટલે અર્જુનને હાથ પકડીને નીચે ઉતારતા. ત્યારથી મહાભારતથી આ મોટા શેઠિયાઓ મિનિસ્ટરનો પ્રોટોકોલ શરૂ થયો છે કે મોટા સાહેબની ગાડી આવે ડ્રાઈવર કે એનો નોકર નીચે ઉતરે, સેક્રેટરી, પછી સાહેબનું બારણું ખોલી નીચે ઉતારે. નવું નથી હો ભારતમાં કશું જ. આ બધું વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, વ્યાસ ભગવાનનું એઠું જ છે, મહાભારત સમયનો પ્રોટોકોલ છે. પણ 18મો દિવસ પૂરો થયો ને એ વખતે ક્રમ બદલ્યો ભગવાને. ભગવાન પોતે પાંડવોની છાવણીમાં અર્જુનનો રથ લઈ ગયા અને અર્જુનને કીધું આજે તું પહેલો નીચે ઉતર ને પછી હું મૂકું પગ. પેલો કે ભગવાન આજે કેમ ક્રમ તોડો છો? અરે રોજ તો પહેલા તમે ઉતરો ને પછી હું ઉતરું છું. ભગવાન કે શંકા નો કર, હું કહું એમ કર. પેલો તો કહ્યા કરો તો તરત નીચે ઉતર્યો.
અને જીવો કૃષ્ણ ભગવાને પગ નીચે મૂક્યો, આખો રથ ભડભડ ભડકે વળી ગયો. પેલો કપી ધ્વજ રથ, પેલા કપીનું ચિત્ર જતું રહ્યું ધ્વજ ઉપરથી, આખો રથ ભસ્મીભૂત. પેલો ડગાઈ ગયો, ભગવાન શું હતું આ? ભગવાન કે કેટલા દિવસોથી મોટા મોટા બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રો આ બધા પેલો અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ આ બધા નાખ્યા હતા. આ તો મેં મારી શક્તિથી હજી સુધી રોકી રાખ્યા હતા. હવે આ રથની જરૂર પડી નહીં એટલે હવે ભસ્મીભૂત થયો. અર્જુન પગમાં પડી ગયો, ભગવાન બહુ સારું કર્યું. સૌથી પહેલા મેં તમને સિલેક્ટ કર્યા, બાકી તમે સિલેક્શન આપ્યું તું. એક બાજુ મારી જેવા 1 કરોડ ગોપ છે, નારાયણી સેના, અને હું એની સામે નિશસ્ત્ર રહીશ. પેલો દુર્યોધન કે તમારે ખાલી ખોટું ફૂડબિલ માથે ચડે તમને જમાડો એન કરતા મારે તો તમારી સેના આપી દો. મેં તમને સિલેક્ટ કર્યા, બહુ સારું કર્યું. મહાભારતનું મૂળ નામ છે જય, એના ગ્રંથનું નામ છે જય. પછી આખું ભારત એમાં જોડાયું એટલે મહાભારત પડેલું. જય કેમ નામ રાખ્યું હતું? કારણ કે વારે વારે એકની એક પંક્તિ આવે છે, યત્ર યત્ર કૃષ્ણ તતઃ ધર્મ અને યતઃ ધર્મ તતઃ જય. જ્યાં ભગવાન પોતે હોય ત્યાં જ ધર્મ ટકે, બાકી ન ટકે. અને જ્યાં ધર્મ હોય એનો જ હંમેશા વિજય થાય. સત્યમ એવ જયતે ન અનૃતમ, મુંડક ઉપનિષદની શ્રુતિ. અર્જુન બહુ રાજી થઈ ગયો. ભગવાન હંમેશા આપણી રક્ષામાં છે. ભગવાન સાહેબે લખ્યું છે જેતલપુરના 5મા વચનામૃતમાં કે કદાચ 7 દુષ્કાળ જેવું પડે તો પણ સૂકા ખડને, સૂકા ઘાસને દંડવટ કરજો, એની અંદર રહીને પણ હું તમારી રક્ષા કરીશ. જુનાગઢની બાજુની અંદર એક છત્રાસા કરીને ગામ છે, અને ત્યાં આગળ છત્રાસા ગામની અંદર પ્રતાપસિંહ કરીને એક બાપુ રાત્રે પોઢ્યા. એમાં સ્વપ્ન એને એવું આવ્યું કે 3 ભયાનક યમદૂત આવ્યા, મારવા માંડ્યા અમને, ઢીબાઢીબ શરૂ કરી. તો બાપુના તો બિચારાના ઝાડા પેશાબ છૂટી ગયા બધા, અને ભાગ્યા ઊંઘની અંદર જ. પોતે ઊંઘની અંદર સ્વપ્નમાં જ, સ્વપ્નાને આ ચાલતું હતું. બાપુ તો પોતે જીવ બચાવીને ભાગ્યા, પેલા જમદૂત પાછળ પડેલા, અને સીધા પહોંચ્યા જુનાગઢમાં ગિરનાર પર ચડ્યા, અને કેટલી ગુફાઓમાં મોટા મોટા સિદ્ધ પુરુષો પાસે શરણે ગયા, તો પણ જમદૂત પીછો નહોતા છોડતા. અને એમ કરતા કરતા લાગ્યું કે આ કોઈ સિદ્ધ મને નહીં બચાવી શકે. નીચે ઉતર્યા, જુનાગઢની શેરીઓમાં ફરતા થયા, અને ત્યાં આગળ એક સુંદર મજાનું મંદિર જોયું, સ્વામિનારાયણ મંદિર. એના ડેલાની અંદર પ્રવેશ કર્યો ગેટમાં, તો હવે પેલા જમદૂત બહાર રોકાઈ ગયા. અત્યાર સુધી બધી ગુફામાં પાછળ આવેલા, અહીંયા અંદર કેમ્પસમાં પ્રવેશ ન કરી શક્યા. આ બધું સ્વપ્નમાં ચાલતું હતું. છત્રાસાના પેલા પ્રતાપસિંહ બાપુને થયું નક્કી આ સ્થાનમાં કંઈક એવું દૈવત છે કે જમદૂત એટલે કાળ અહીંયા પ્રવેશ નથી કરી શકતો. અને પેલા જમદૂત લલચાતા બહાર નીકળતો ઢીબી નાખી હતા, પેલો કે નીકળું જ નહીં. અને એમ કરતા અંદર ગયા તો કાષ્ઠનો એક સુંદર સભા મંડપ, એમાં એક સંત ગોદડી ઉપર બેઠા હતા, સ્વાઈન માળા ફેરવતા હતા. એને જેવા પગે લાગવા ગયા ને બાપુનું સપનું ઉડી ગયું. અને પછી બાપુને ચિંતા થઈ કે આ સાચું હતું કે નહીં, આ ટ્રેલર દેખાડ્યું મને એ સાચું છે કે નહીં. તો જોયું ખાટલામાં તો ખરેખર ઝાડા પેશાબ છૂટી ગયા હતા. ખબર પડી સ્વપ્ન તો સાચું હતું. સ્થૂળ દેહની અંદર આ સૂક્ષ્મ દેહના ભાવ આ સ્થૂળ દેહમાં અસર તો કરતા હતા. બાપુને થયું કે વાંધો નહીં, બીજું બધું ભૂલી જાઓ, પણ જે પેલા સાધુ ને પેલો સભા મંડપ ને આ મંદિર આ સાચું હશે કે નહીં. બીજા દિવસે જુનાગઢમાં ગયા, શોધતા એનો એ ગેટ મળ્યો સ્વામિનારાયણ મંદિરનો. અંદર પ્રવેશ કર્યો, એનો એ લાકાષ્ઠનો સભા મંડપ. એના એ સાધુ બેઠા હતા ફાટેલી ગોદડી ઉપર, સ્વાઈન માળા ફેરવતા. અને સાધુને પગે લાગે નામ પૂછ્યું, સ્વામી તમારું નામ શું? સ્વામી કે ગુણાતીતાનંદ નામ છે. અને કીધું કે બાપુ આ જમના ત્રાસથી બચીને આવવું પડ્યું ને. બાપુ પગમાં પડી ગયા, કેવું અંતરામી પણ તમે કહી દીધું, કંઠી બાંધીને સત્સંગી કરો. સત્સંગી થઈ ગયા. કાળ કર્મ માયા પીડી ન શકે લખ્યું છે ભગવાન સ્વામિનારાયણે. ગુણાતીત સ્વામી લખ્યું છે એમની વાતમાં. કંઠી બાંધીને સત્સંગી થયા એટલે બસ ભગવાનની સત્તા એ જ આપણું પ્રારબ્ધ, એની ઈચ્છા એ પ્રારબ્ધ. કાળ કર્મ અને માયા થકી આપણી રક્ષા થાય. ઘણી વખત આપણને થાય કે ભગવાન ભજવામાં કોઈ સુખ નથી, કારણ કે જેટલા લોકોએ ભગવાનનું ભજન કર્યું બધા હેરાન પરેશાન થઈ ગયા. જુઓ તમે, અરે નરસિંહ મહેતા ભગવાનનું ભજન શરૂ કર્યું, નાત બાર કર્યા, મીરાબાઈને ઝેરનો કટોરો આપ્યો, તુકારામને અવળે ગધેડે ફેરવ્યા. આપણને એવું લાગે છે, પણ એ લોકોને જઈને પૂછો ખરા, તમને દુઃખ લાગે છે? અરે ભગવાનની બહુ કૃપા. નરસિંહ મહેતાની પત્ની ધામમાં ગયા, શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આજકાલનો નરસિંહો શું બોલે? સારું થયું મરી એક નાર, સુખે પરણી લાવશું બીજી નાર. પણ શું નરસિંહ મહેતા, અરે તુકારામને અવળે ગધેડે બેસાડ્યા, માથા પર મુંડન કર્યું, ચૂનો ચોપડ્યો, અરે ગળામાં ગાજર રીંગણાની માળા પહેરાવી, અને આખા ગામને નાના ટાબરિયા હુરિયો બોલાવીને કાઢ્યો. એને તો દુઃખ ન લાગ્યું, પણ એની પત્ની દુઃખી થઈ ગઈ. તમારું કેવું ભયંકર અપમાન. પેલા કે આમાં શું વાંધો આવ્યો? કે આમાં 4 ફાયદા થઈ ગયા. પહેલા તો આપણા ઘરની અંદર છે ને, આપણે વાળ કપાવવાના રૂપિયા નહોતા.
આજકાલના બાર્બર તો કેટલી સ્પાઇસ કટ ને છાલિયા કટ ને વાડીલાલ કટ બધી હલકટ જ કહેવાય હો બધી. પણ એના ખાલી વાળ કપાના 50 રૂપિયા 100 રૂપિયા લેતા હોય, અમુક તો 2000 રૂપિયા જેટલા. આપણી પાસે ક્યાં રૂપિયા હતા, મફતના હેર કટિંગ સલૂન થઈ ગયું. અને કેટલું ડેન્ડ્રફ, આ કેટલો ખોડો થયો તો માથામાં. ક્યાં પતંજલિ કેશકાંતિ ખરીદવાના રૂપિયા હતા. આ ચૂનો ચોપડી દીધો, અઠવાડિયા સુધી ખોડો નહીં થાય. અરે આપણા ઘરની અંદર કેટલા ગરીબ હતા આપણે, કે આપણે શાકભાજી ખરીદવાના જ રૂપિયા નહોતા. આ જો ગાજર રીંગણાની માળા પહેરાવી રિલાયન્સ ફ્રેશમાં જવાનું માથાકૂટ નહીં, અઠવાડિયા સુધી શાકભાજી હાલશે. અને આપણે એટલા ગરીબ હતા ને, લગ્ન વખતે ક્યાં વરઘોડો કાઢવાનો ટાઈમ હતો. ડીજે લાવો ને ભલે ઘોડા ભડકીને છાતીને પાટિયા બે, પણ ડીજે તો વગાડો છો, ઢમઢમ શબ્દો સંભળાય કે નહીં, વાંદરા જેમ ઠેકડા મારો. આપણી પાસે ક્યાં પૈસા હતા ડીજેના? આ વગર પૈસે વરઘોડો કાઢ્યો. તમે જો આવતા વર્ષે તો રોડ શો કરશો, કરોડ રૂપિયાનો ખર્ચે ચૂંટણી જીતવા. આપણે તો વગર પૈસે રોડ શો થયો. 4 ફાયદા થઈ ગયા. એ લોકોને દુઃખ નથી લાગતું. એટલા માટે પ્રીતમદાસ નામના કવિએ સુંદર કાવ્ય લખ્યું છે કે હરિને ભજતા હજુ સુધી કોઈની લાજ જતા નથી જાણી રે. અરે કેટલા કેટલા ભક્તોની ભગવાને રક્ષા કરી. અમર પાત્રો આ બધા ઇતિહાસની અંદર થઈ ગયા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાને સાથ વધે વેદવાણી રે. હરિને ભજતા કોઈની લાજ જતા નથી જાણી રે. પ્રહલાદને હિરણ્યાકશ્યપ માર્યો રે. વિભીષણને આપ્યો રાજ રાવણને સહાર્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હાથો હાથ આપ્યો રે. વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. ધ્રુવને આપ્યો અવિચળ રાજ પોતાને કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જતા નથી જાણી રે. જતા નથી જાણી રે.